વૈશ્વિક તેલ સંકટ પર ઈરાનનું મોટું નિવેદન। વૈશ્વિક તેલની કિંમત અમારા હાથમાં છે તેવું ઈરાને કીધું છે। એટલે કે આ એક પ્રકારની દાદાગીરી છે। અમેરિકા તેલની કિંમત નિયંત્રણ ન કરી શકે તેવું પણ ઈરાને કીધું છે। હાલ ઉર્જા બજાર અસ્થિર છે તેવું પણ ઈરાન તરફથી નિવેદન આવ્યું છે। અમેરિકાએ અમારા એક્શનની રાહ જોવી જોઈએ તેવું પણ ઈરાન કહી રહ્યું છે। એટલે કે ઈરાન સીધી રીતે કહી રહ્યું છે કે આ યુદ્ધ જો વધુ લાંબુ ચાલશે તો માત્ર જે દેશો હાલમાં યુદ્ધમાં સંકળાયેલા છે તેમને જ નહીં પણ બાકીના દેશોને પણ મુશ્કેલી પડશે, કારણ કે ઉર્જાના તમામ સ્ત્રોતો જે છે તે તેમના હાથમાં છે તેવું ઈરાન કહી રહ્યું છે। વૈશ્વિક તેલ સંકટ પર ઈરાનનું આ ખૂબ મોટું નિવેદન। વૈશ્વિક તેલની કિંમત અમારા હાથમાં છે, એટલે કે કિંમત ક્યારે વધારવી ઘટાડવી એ અમારા હાથમાં છે। અમેરિકા તેલની કિંમત નિયંત્રણ ન કરી શકે, એટલે કે આમાં ટ્રમ્પનું કંઈ નહીં ચાલે। હાલ ઉર્જા બજાર અસ્થિર છે તેવું પણ ઈરાન તરફથી નિવેદન આવ્યું છે। અમેરિકાએ અમારા એક્શનની રાહ જોવી જોઈએ તેવું પણ ઈરાન તરફથી નિવેદન આવ્યું છે।